નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સ્ટોક માર્કેટ ઇન્ટ્રાડે અપડેટ. સેન્સેક્સ 54 પોઈન્ટ્સ ઘટી 85,213 પર બંધ. નિફ્ટી 50 20 પોઈન્ટ્સના ઘટાડા સાથે 26,027 પર ક્લોઝ થયો, જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપમાં સામાન્ય તેજી નોંધાઈ. શ્રીરામ ફાઇનાન્સના શેરમાં જોરદાર તેજી. જાપાનની MUFG શ્રીરામ ફાઇનાન્સમાં 20% હિસ્સાના અહેવાલ બાદ શેરમાં લગભગ 2% ઉછાળો. શેર ₹850.50 આસપાસ ટ્રેડ થયો. દિવસના ઉચ્ચ સ્તર ₹870.60 સુધી પહોંચ્યો. નવેમ્બર મહિનામાં ભારતનો મર્ચેન્ડાઇઝ ટ્રેડ ડેફિસિટ ઘટીને $24.5 બિલિયન રહ્યો. ઓક્ટોબરમાં ડેફિસિટ $41.68 બિલિયન હતો. નવેમ્બર 2025માં નિકાસ $38.13 બિલિયન અને આયાત $62 બિલિયન રહી. સર્વિસ એક્સપોર્ટમાં પણ વધારો નોંધાયો. જીઓ હેપી ન્યૂ યર 2026 પ્લાન લોન્ચ. ₹103 ફ્લેક્સી પેક, જેમાં 28 દિવસ વેલિડિટી, 4G અને 5G હાઈ સ્પીડ ડેટા સાથે OTTની મજા લઈ શકાશે. ગૂગલ જેમિની પ્રો 18 મહિના માટે ફ્રી. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.